હવેથી ચૂંટણીમાં જીત માટે લોકપ્રિયતા કરતા ફોલોવર્સ વધારે જરૂરી બની ગયા છે, કારણ કે જો તમારે ટિકિટો જોઈતી હશે, જીત મેળવી હશે તો તમારે ફોલોવર્સ વધારે હોવા જોઈએ. તેવું જ કંઈક રાજકોટમાં ચાલી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ રાજકોટમાં ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં નવી શરતો ઉમેરાતા રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં ફોલોવર્સની સંખ્યા હવે ઉમેદવારી માટે મહત્વપૂર્ણ માપદંડ બની ગયું છે. ફોલોવર્સ ઓછા તો ટિકિટનો ખતરો જેવી સ્થિતિ હાલ સર્જાઈ રહી છે. ભાજપે ઉમેદવારો માટે કેટલીક સ્પષ્ટ ગાઈડલાઈન તૈયાર કરી છે, જેમાં ઉમેદવારોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ફોલોવર્સની વિગતો આપવી ફરજિયાત બનાવી દેવામાં આવી છે. યુવા મતદારો સુધી પહોંચવા વધારવાના હેતુથી આ શરતો ઉમેરાવાની હોવાનું ચર્ચા હાલ જોર પકડી રહી છે. નવી શરતોના કારણે ઘણા દાવેદારો ચિંતામાં પણ મુકાઈ ગયા છે. આમ હવે ફોલોવર્સને લઈને ઉમેદવારો હાલ ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે હવે માત્ર ગ્રાઉન્ડ લેવલ પરની કામગીરી પૂરતી નથી, પરંતુ ડિજિટલ પ્રભાવ પણ મહત્વનો બની ગયો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે હવે જનસંપર્ક સાથે ઓનલાઈન પોપ્યુલારિટી પણ ટિકિટ નક્કી કરશે. આમ હવે જો તમારે ટિકિટ જોતી હશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત મેળવી હશે, તો તમારા ફોલોવર્સ કેટલા છે તે મહત્વનું બની રહેશે. આ બધું જ આવા સમાચારો માટે જોતા રહો પ્રાઇમ રિવ્યુ.